brought to you by V-Guard. સમાચાર પોરબંદરથી આવી રહ્યા છે, જ્યાં પહેલા વરસાદે નગરપાલિકાની પોલ ખુલી ગઈ છે। શહેરના મોટા ભાગના વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા। અહીં સુદામા ચોક, ખાદી ભવન, હોસ્પિટલ રોડ અને એસવીપી રોડ તેમજ ફુવારા વિસ્તારની અંદર પાણી ભરાયા છે। આપણે જણાવીએ કે શહેરમાં પ્રી મોન્સૂન કામગીરી માત્ર કાગળ પર હોવાનો આક્ષેપ થઈ રહ્યો છે। નગરપાલિકા પ્રી મોન્સૂન કામગીરીમાં નિષ્ફળ ગયાનો સ્થાનિકોની ફરિયાદ ઉઠી છે। હજુ તો ચોમાસાનો પ્રથમ વરસાદ જ આજે સવારથી પડી રહ્યો છે। ત્યાં જ પોરબંદર નગરપાલિકા જે દાવા કરતી હતી કે પ્રી મોન્સૂનની કામગીરી સંપૂર્ણપણે પૂર્ણ થઈ ગયેલ છે, પરંતુ આજે જે પ્રથમ વરસાદ પડ્યો ત્યાં જ ખબર પડી કે પોરબંદરનો એમજી રોડ છે ત્યાં કોઈ પણ પ્રકારની પ્રી મોન્સૂન કામગીરી થઈ નથી। આ મારી પાછળ જે દ્રશ્ય આપ જોઈ રહ્યો છો તે કેટલા વૃદ્ધો લોકો પણ આવી રહ્યા છે અને વાહનોની અવરજવર પણ થઈ રહી છે, પરંતુ જે પાણીનો નિકાસ થવો જોઈએ, ગંદકી સફાઈ થવી જોઈએ, તેવા કોઈ પણ પ્રકારની કામગીરી નહીં થવાના કારણે આજે લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે। હજુ તો પ્રથમ જ વરસાદ પડ્યો છે ત્યાં આવી પરિસ્થિતિનું નિર્માણ થયું છે। હજુ તો આખા ચોમાસાના સિઝનોના વરસાદ ઘણા બાકી છે, ત્યારે આવી પરિસ્થિતિ રહેશે તો લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડશે તેવી સ્થિતિનું નિર્માણ થઈ ગયું છે। હિતેશ ઠકરાર, Brought to you by V-Guard.